આ બાજુ આવી રીતના સુકાઈ જાય વરસાદ વધુ હતો એટલે પાણીના લીધે 8મી લાખ સાથે ભાઈ પીએસ ડાબી કરવા બેન પધારો. આમાં ખાલા છે, આમાં વરસાદના લીધે એટલામાં ખાલા પડ્યા છે ને આ બાજુ હવે સારો થઈ ગયો કપા હાલ ને એવું છે. હવે આવો થઈ ગયો કપા. મુનાભાઈ જય માતાજી, મજામાં છીએ ભાઈ. જય માતાજી પ્રભાબેન ડાબી, કેમ છો મારા બેન જણાવો. મુનાભાઈ એમ કે એક કૂવો છે આખો ભરાઈ ગયો છે ત્યારે. અને જો અહીંયા પાણી જાય છે જે વરસાદ હમણાં પાછો આવ્યો તો થોડાક દી પહેલા. તળાવમાં પાણી જાય છે કૂવાનું સલકાઈને જે અહીંયા નીકળે છે. ને આ કૂવામાં માછલા પણ આવી ગયા છે તળાવમાંથી ને એમ જો દેખાતા હોય તો. મુનાભાઈ તમારી લાઈવમાં અમે આવ્યા હતા. તો જો હવે ભીંડો થઈ ગયો છે. હવે આમાં શીંગું પણ આવશે અને જો આ વાલોળ ઉતારી હતી હવે પાછી ઉતરે છે એવી થઈ જાય છે. ત્યારે આ કૂવામાંથી મોટર ચાલુ છે. આ બધું ભીંડો વાયો તો ખાવા પડતો. અને આ સીતાફળ છે, હવે પાકી જશે થોડાક દીમાં. રાધે કૃષ્ણ મહેશભાઈ. હા આવ્યા હતા હો પ્રભાબેન, ખબર છે ને તમારી આઈડી મેં સબસ્ક્રાઈબ કરી. લાઈક ડન. કાલ તમને દેખાડી દીધું તું બીજા ફોનમાંથી હો. આ ગલ ને આ સૂર્યમુખી ને એવું અહીં થોડુંક વાયું ને આવો કપાસ છે આ બાજુ. હા મુન્નાભાઈ ખબર છે, આ વાલોળ છે, આ બાજુ મરસી છે. અહીંયા પણ પાણી કાઢ્યું છે. હેઠે કાકડી ને ભીંડો છે મરસીમાં. આમાં પાણી આવે છે. તમારા વિડીયો બધા જોઈ લીધા હો પ્રભાબેન. મુનાભાઈ એમ કે છે પ્રભાબેનને. એમાં આપણે ખાતર પણ નાખી દીધું હતું. મેં લાઈક કરી છે કે ઠાકોર. આવો કરશનભાઈ, ખૂબ ખૂબ આભાર મુનાભાઈ. પ્રભાબેન કે છે કે ભાઈ જય માતાજી. પ્રભાબેન કે છે જય માતાજી. ક્યાં ક્યાં ઠાકોર એટલે કરશનભાઈ જય માતાજી. હા કે ઠાકોર એટલે કરશનભાઈ ની આઈડી છે.